નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ એસબીઆઈ એપ્રેન્ટિસની જે ભરતી શરૂ થઈ છે તેના વિશે. તો આ વિડીયોમાં આ ભરતી માટે શું લાયકાત રહેવાની છે, કુલ કેટલી જગ્યાઓ છે, છેલ્લી તારીખ શું રાખેલી છે, પગાર ધોરણ કેટલો મળવાપાત્ર થશે, આ તમામની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે આવી જ નવી ભરતી અથવા તો નવી સરકારી યોજનાનો વિડીયો જે છે સમયસર આપના માટે લાવતા હોઈએ છીએ. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ભરતીમાં સૌપ્રથમ આપણે બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો ઓનલાઈન નોંધણી પ્રક્રિયા 19 મે 2026થી શરૂ થાય છે અને 8 જૂન 2026ના રોજ પૂર્ણ થાય છે. રસ ધરાવતા અને લાયક સ્નાતકોએ સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરતા પહેલાં પાત્રતા, પસંદગી પ્રક્રિયા અને તાલીમ બેઠકો અંગેનું સંપૂર્ણ સૂચના જશે વિગતવાર વાંચવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રહેવાનું છે. પોસ્ટ નેમની વાત કરીએ તો શિક્ષાર્થી રહેવાનું છે. અહીંયા જાહેરાત ક્રમાંક આપણને જે છે CRPD OPD 26/2027 આપેલો છે. કુલ જગ્યાની વાત કરીએ તો 7150 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડેલી છે. તાલીમના સમયગાળાની વાત કરીએ તો એક વર્ષ એટલે કે 12 મંથનો છે. હવે અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતમાં તમને 15,000 પ્રતિ માસ જે છે પગાર પૂરો પાડવામાં આવશે. નોકરીના સ્થાનની વાત કરીએ તો જગ્યા મુજબ ઓલ ઇન્ડિયામાં જે છે તમારી પસંદગી થઈ શકવાની છે ફાઇનલ મેરિટ પછી. હવે આપણે વાત કરીએ ખાલી જગ્યાઓની વિવિધ પોસ્ટો, કઈ જગ્યા ક્યાં કેટલી જગ્યા ખાલી છે તેમાં. તો ગુજરાતી 217 જગ્યા છે. આંધ્રપ્રદેશ તેલુગુ અને ઉર્દુ ભાષા 709 જગ્યા છે. કર્ણાટક કન્નડ ભાષા 276 જગ્યા છે. મધ્યપ્રદેશ હિન્દી ભાષા 285 જગ્યા છે. ઉત્તર પ્રદેશ હિન્દી અને ઉર્દુ 561 જગ્યા છે. મહારાષ્ટ્ર મરાઠી 504 જગ્યા છે. પશ્ચિમ બંગાળ બંગાળી અને નેપાળી 460 જગ્યા છે. રાજસ્થાનની વાત કરીએ તો હિન્દી ભાષા અને 350 જગ્યા છે. જ્યારે પંજાબમાં જોઈ લઈએ તો પંજાબી અને હિન્દી ભાષા તેની સામે જે છે 345 જેટલી જગ્યા માટે ભરતી બહાર પડેલી છે. આમ ટોટલ બધા રાજ્યોને આપણે સંગઠિત વાત કરી લઈએ તો રાજ્ય વાઇઝ જે અલગ અલગ ભાષા જે છે તમને અહીંયા આવડતી હોવી જોઈએ. તમે માની લો બીજા સ્ટેટમાંથી તમે એપ્લાય કરો છો તો નોર્મલી ત્યાંની તમને આવડતી હોય છે. અને કુલ જગ્યા જે છે 7150 જેટલી એટલે કે મોટી ભરતી આપણે કહી શકાય એસબીઆઈની. હવે વાત કરી લઈએ આપણે એપ્રેન્ટિસની પાત્રતા અને માપદંડ. તો એસબીઆઈ એપ્રેન્ટિસ ભરતી 2026 માટે લાયક બનવા માટે ઉમેદવારે 1 એપ્રિલ 2026ના રોજ કટ ઓફ તારીખ મુજબ તેમના શિક્ષણ અને ઉંમર સંબંધિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરવા આવશ્યક છે. હવે તેમાં સૌપ્રથમ આપણે શૈક્ષણિક લાયકાતમાં વાત કરી લઈએ તો ઉમેદવાર પાસે 1 એપ્રિલ 2026ના રોજ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. જેમણે અગાઉ એસબીઆઈ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં એપ્રેન્ટિસ તાલીમ લીધેલી હોય અથવા જેને સ્નાતક પછી 1 વર્ષ કે તેથી વધુ સમયનો નોકરીનો અનુભવ હોય તેઓ અરજી કરવા પાત્ર જે છે થવાના છે. હવે વાત કરી લઈએ વય મર્યાદા. તો 1 એપ્રિલ 2026ના રોજ જે છે ન્યૂનતમ ઉંમર તમારી 20 વર્ષ અને જે છે મહત્તમ ઉંમર 28 વર્ષ જે છે અહીંયા રાખવામાં આવેલી છે. ઉમેદવારનો જન્મ જે છે 2/4/1998થી લઈને 1/4/2006ની વચ્ચે બંને દિવસને સંકલિત લઈ અને થયેલો હોવો જોઈએ. અને ભારત સરકારના નિયમ અનુસાર જે છે ST SC OBC ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગ લોકો, OBC SC BC ને ST SC જે લોકો કેટેગરી ધરાવે છે તેના માટે 3 થી 5 વર્ષનો જે છે ઉંમરમાં અહીંયા છૂટછાટ જે છે ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર જે છે તમને અહીંયા તેનો પણ લાભ થઈ શકે છે જો તમારી પાસે આ પૈકી કોઈ પણ એક કેટેગરીનું સર્ટિફિકેટ હોય તો. હવે વાત કરી લઈએ આપણે મહત્વપૂર્ણ તારીખો. તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ જે છે 19/5/2026 હતી. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ જે છે 8/6/2026 રાખવામાં આવેલી છે અને અરજી ફી ભરવા માટે પણ જે છે 8/6 અને 2025 રાખવામાં આવેલી છે. ઓનલાઈન પરીક્ષાની વાત કરીએ તો જુલાઈ 2026માં જે છે સંભવિત જે છે યોજાઈ શકે. આ તારીખમાં ફેરફાર થઈ શકશે ઓનલાઈન પરીક્ષાની, કારણ કે હાલ કામચલાઉ જે છે તમને અહીંયા આપેલી છે. હવે વાત કરી લઈએ કે આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે.
હવે સૌપ્રથમ તમારે જવાનું છે SBI કરિયર જેની સાઇટ છે તેની ઉપર, અથવા તો NAPCની સાઇટ ઉપર જઈને તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. હવે ત્યાં જઈને વર્તમાન ખાલી જગ્યામાં જવાનું છે. ત્યાર પછી એપ્રેન્ટિસની જે જાહેરાત છે એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે જે ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે ઓનલાઈન અરજી કરો તેની ઉપર ક્લિક કરીને આગળ ફોર્મ ભરી લેવાનું છે. તેમાં તમારી સંપૂર્ણ વિગતો, પર્સનલ ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, સરનામું વગેરે તમારે ભરી દેવાનું છે. ત્યાર પછી તમારો ફોટોગ્રાફ, સહી, ડાબા હાથના અંગૂઠાની છાપ, હાથથી લખેલા સ્વઘોષણા પત્રકની નકલો વગેરે જે છે તમારે સારી ક્વોલિટીમાં જે છે સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે, નહીં તો જે છે તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. ત્યાર પછી શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી તમારે ભરવાની રહેશે. ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને જે તે કેટેગરી વાઇઝ તમારે જેટલી અરજી ફી હોય 850 હોય અથવા કટ ઓફ થયેલી હોય તે ભરવાની છે. અને લાસ્ટમાં તમારે ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે. તો આ હતી SBI એપ્રેન્ટિસની ભરતી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને કે લાઇક કરી દેજો, ને આવા જ નવા વિડીયો જોવા માગતા હોય તો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો આપણે નવા વિડીયો.